અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા મામલે સ્કૂલે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સુરતના અશ્વિની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં કલાકે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। આગની જાણ થતાં સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા। સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઘાસી શેરી, કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જો કે આ આગ લાગી હોવાની જાણ થતાં જ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી। આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતાં સ્કૂલે દોડી આવ્યા હતા। સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો। સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા। જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે। વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો। કાપોદ્રા સબ ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ટીમો સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી અને લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતાની સાથે જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સ્કૂલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ હતા તે તમામ સહી સલામત છે અને સ્કૂલ દ્વારા વાલીઓને બોલાવીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા। કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તમામ બાળકો સહી સલામત છે। સુરત ફાયર કંટ્રોલ રૂમને 9:21 કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા 3 સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી, કતારગામ, ઘાંચી શેરી અને કાપોદ્રા ફાયર સ્ટેશન। ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતા જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, બાકી બધું નોર્મલ છે। છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા આપેલી છે। ઇલેક્ટ્રિકલ અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે। સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી। આજે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। સ્કૂલમાં રહેલા એક્સટિંગ્યુશરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી હતી। ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફટીની પણ તપાસ કરી હતી, જેમાં ફાયર સેફટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું। જો કે તપાસ ચાલુ હોવાથી સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે।